परशुराम जयंतीनी उजवણીના ભાગરૂપે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચની મહિલાઓ દ્વારા ધાર્મિક પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાર્મિક જાગૃતિ સંસ્કાર વિકસાવવાનો અને આપણું પ્રાચીન જ્ઞાન જગત જાળવવાનો અભિપ્રાય લઈને પરશુરામ જયંતીની ઉજવણીના ઉપલક્ષમાં બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। વાઘોડિયા રોડ સ્થિત આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો। પરશુરામ જયંતીની ઉજવણીના માધ્યમ થકી પરશુરામ ભગવાન તથા હિન્દુ ધર્મના જ્ઞાનના પ્રસાર માટે ખાસ પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ઉપનિષદો, વેદો, પુરાણો તથા શાસ્ત્રોમાંથી પ્રશ્નો પૂછાયા હતા। સ્પર્ધામાં 6 ટુકડીઓએ ભાગ લીધો હતો તથા વિજેતાઓને પુરસ્કૃત કરાયા હતા। પ્રશ્નોત્તરી સ્પર્ધાનો આશય આપણામાં સમગ્ર હિન્દુ ધર્મનું અને પોતાની સંસ્કૃતિનું ઊંડું જ્ઞાન વધે અને તે આવનાર પેઢી સુધી પહોંચે તેવો હતો। આવા કાર્યક્રમો દ્વારા લોકો પોતાના જ્ઞાનના દ્વાર ખોલે છે, જીવનમાં આધ્યાત્મિકતા અને સંસ્કાર વિકસાવે છે અને ધર્મગ્રંથો તરફ મન વળે છે। આવા પ્રેરક પ્રશ્નો દ્વારા લોકો પોતાના વેદો, ઉપનિષદોમાંથી સત્ય, ધર્મ અને જ્ઞાનનો સાર શીખે છે। આપણા પુરાતન ગ્રંથોનો અભ્યાસ જીવનને સાચા અર્થમાં ઉર્જાવાન અને ધ્યેયમય બનાવે છે। કાર્યક્રમ અંતર્ગત પરશુરામ ભગવાનની મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરાયું હતું, જ્યાં સમૂહ ભક્તિથી શ્રદ્ધાળુઓએ ભગવાન પરશુરામજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સમગ્ર આયોજન સંદર્ભે અગ્રણી મીનાબેન મહેતા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। જેમ પ્રતિવર્ષ પરશુરામજી ભગવાનનો જન્મોત્સવની ઉજવણી કરીએ છીએ, એ અંતર્ગત આજે બ્રહ્મશક્તિ માટે સનાતન હિન્દુ ધર્મની એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પરશુરામજી જે ચિરંજીવી છે એમના ઉપર ક્વિઝ કોમ્પિટિશનની હરીફાઈ રાખેલી છે। એ આ હરીફાઈ રાખવાનો ખાલી આશય એ જ છે કે આપણા ગ્રંથોને લોકો વાંચે, આપણા વેદને, આપણા સંહિતાને વાંચે અને પોતાના પેઢીઓ નેક્સ્ટ પેઢી સુધી એને પાસ ઓન કરે અને આપણે આપણી સંસ્કૃતિ જાળવી રાખવી અત્યારે હાલની તાતી જરૂરિયાત છે। અને એ સંદર્ભમાં પરશુરામજી જે અમારા બ્રાહ્મણોના આરાધ્ય દેવ છે, ચિરંજીવી છે, 7 ચિરંજીવીમાંના એક છે, તો એ પરશુરામજીને જાણવા એ અત્યંત જરૂરી વાત પણ છે। એમના જેવું સાહસ અને ધૈર્ય તેમજ નોલેજ દરેક પાસે હોવું જોઈએ। બસ એક ઉમદા આશયથી આ ક્વિઝ કોમ્પિટિશનનો પ્રોગ્રામ કર્યો છે। આપ જોઈ શકો છો કે અમે જે ગ્રુપ પાડ્યા છે, 6 ટુકડી છે અમારી, અને એ લોકોની વચ્ચે કોમ્પિટિશન છે। આજે વિજેતા થશે એને આંગી ડ્રેસ તરફથી ઇનામની સ્પોન્સરશિપ મળવાની છે આજે। ત્યારબાદ અમે અમારી કારોબારીને બધી બહેનો પરશુરામજીની આરતી પણ કરીશું અને આવી રીતે પરશુરામજીના એક જન્મોત્સવની અમે શ્રદ્ધાસુમન અર્પિત કરીશું અને માહિતી એમની અમારા સમાજના અમારા દરેક ઘરોમાં પહોંચે એવો એક પ્રયાસ કરો। બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ હંમેશા બ્રહ્મ સમાજનો એક અંગ જ રહ્યું છે। આ મહિલાઓનું છે, બ્રાહ્મણ મહિલાઓનું એક મંડળ છે અને જેમ છેલ્લા 30 વર્ષથી શૈલેષભાઈના આગેવાની હેઠળ પરશુરામજીની શોભાયાત્રાનું આયોજન થાય છે, એમ આવતી 29 તારીખે પરશુરામ જયંતિના દિવસે પણ સૂર્યનગરથી પંચમુખી મહાદેવ સુધી પરશુરામજીની શોભાયાત્રાનું આયોજન કર્યું છે। દર વર્ષે એમાં ઉમટતા લોકો દરેક હિન્દુ સમાજના લોકો હવે એમાં જોડાય છે। એ ફક્ત બ્રાહ્મણો પૂરતું સીમિત નહીં રહેતા, સમસ્ત હિન્દુ સમાજની આ રેલી થઈ ગઈ છે અને ખૂબ મોટી સંખ્યામાં એમાં અમારી સાથે લોકો જોડાય છે। આ વખતે ખૂબ નવીનતા પણ એમાં એડ કરવામાં આવી છે। પરશુરામજીની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવી છે। ઢોલ ત્રાસાની એક ટીમ, ગણાધ્યક્ષનું ગ્રુપ આવવાનું જ છે। ખૂબ મોટો ફ્લોટ વન નેશન વન ઇલેક્શનનો ફ્લોટ પણ રેડી કર્યો છે કે જેથી જનમાં જાગૃતિ આવે કે એક જ ઇલેક્શન હોવું જોઈએ। હમણાં જ જે દુઃખદ ઘટના બની પહેલગામમાં અને એમાં જે 29 લોકોએ જીવ ગુમાવ્યો છે, એમને પણ શ્રદ્ધાસુમન આપવા માટે એક ફ્લોટ હશે। આમ દરેક લોકોની લાગણીને અને દરેક લોકોના દુઃખને વાચા આપવાનું કામ આ વખતની પરશુરામ રેલીમાં થવાનું છે। પરશુરામના જીની રેલીમાં આ વખતે એક શાંતપૂર્ણની રેલી પણ કાઢવાનો પ્રયાસ થશે અને આ જે કંઈ ઘટના બની છે ખૂબ દુઃખદ છે અને આવા હીન કૃત્યો અટકાવવા માટે દરેક બ્રાહ્મણ એ દિવસે કાળી પટ્ટી પહેરીને એ વિરોધ પણ નોંધાવવાના છે। એટલે આ વખતની રેલી અદ્ભુત હશે અને વડોદરામાં એક નવું મુકામ પોતાનું સ્થાપશે અને એમાં અમારી બ્રહ્મશક્તિ હંમેશા બ્રહ્મ સમાજની સાથે પડખે ઊભી રહી અને મજબૂતાઈથી એમાં જોડાય છે। બ્રાહ્મણ બહેનો જ બધી આખી રેલીની આગેવાની કરતા હોય છે અને આ વખતે પણ અમારી 1000થી ઉપરાંતની બહેનો એ રેલીનું આગેવાની કરવાની છે।